ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂકાંડના વિરોધમાં ધારાસભ્ય કિરીટ પટેલની ભૂખ હડતાલ પર છે તો આ સાથે જ 5 જિલ્લા મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન પણ થયું હતું જે દરમિયાન પોલીસ અને એનએસયુઆઈ કાર્યકરો આમને સામને આવી ગયા હતા તો વિરોધ પ્રદર્શન દરમિયાન લોખંડનો દરવાજો બંધ કરાયો હતો જો કે એનએસયુઆઈ કાર્યકરોએ બળપ્રયોગ કરીને દરવાજો તોડીને યુનિવર્સિટી ભવનમાં પહોંચ્યા તો ધારાસભ્ય પણ કુલપતિની ચેમ્બરમાં પહોંચ્યા હતા। સિવિલ ડ્રેસમાં રહેલ કોઈ પોલીસ કર્મીને એક લાફો મારવામાં આવતા પોલીસ અને એનએસયુઆઈ કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા છે। તો પાટણના ધારાસભ્ય પણ હડતાલમાં જોડાયા છે। આ સાથે જ સિવિલ ડ્રેસમાં રહેલ કોઈ પોલીસ કર્મીને એક લાફો મારવામાં આવ્યો હતો। ઘટના અંગે વાત કરીએ કે તમામ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। એનએસ યુનિવર્સિટીનો આ તમામ દ્રશ્યો સામે આવ્યા છે અને આ સાથે જ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। તે પણ વિરોધમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે। કોંગ્રેસના એમએલએ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું છે। તો પોલીસ અને ધારાસભ્ય કિરીટ પટેલ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું। ઘર્ષણના તમામ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે જેમાં જુદા જુદા 5 મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આ વિરોધ દરમિયાન આ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। ધારાસભ્ય કુલપતિની ચેમ્બરમાં પહોંચ્યા હતા તે દરમિયાન આ ઘર્ષણ થયું હતું। તો પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા અને તેઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। તો ઘટના અંગે વાત કરીએ કે મોટા પાયે વિરોધ થયો હતો। સિવિલ ડ્રેસમાં રહેલ કોઈ પોલીસ કર્મીને એક લાફો મારવામાં આવ્યો હતો। ઘટનાના તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના એમએલએ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। તો પોલીસ અને ધારાસભ્ય કિરીટભાઈ પટેલ વચ્ચે ઘર્ષણ થયું હતું। જુદા જુદા 5 મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ સાથે જ ઘટના અંગે વાત કરીએ કે ધારાસભ્ય કુલપતિની ચેમ્બરમાં પણ પહોંચ્યા હતા। તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કુલપતિની ચેમ્બરમાં બેસી ગયા હતા। તો ઘટના અંગે વાત કરીએ કે સિવિલ ડ્રેસમાં રહેલ કોઈ પોલીસ કર્મીને એક લાફો મારવામાં આવ્યો હતો અને આ બાદ સમગ્ર ઘર્ષણ સર્જાયું હતું। કોંગ્રેસના એમએલએ અને પોલીસ વચ્ચે ઘર્ષણના તમામ દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે। પાટણમાં કિરીટભાઈ પટેલ ધારાસભ્ય અને આ સાથે જ પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું, શું વધુ અપડેટ? આટલી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો આજે જે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે ભૂખ હડતાલની જે પ્રતિક હડતાલની ચીમકી ઉચ્ચાર્યા બાદ માહોલ 100% જે ઠંડી હતી એ ઠંડીમાં માહોલ ગરમ થયો હતો અને જે રીતે એમને શરૂઆત કરી લગભગ 12:30 આસપાસ રેલી સ્વરૂપે લગભગ એનએસયુના વિદ્યાર્થીઓ સાથે આવ્યા હતા અને જે રીતે કેમ્પસ ભવનમાં આવ્યા ત્યારે બિલ્ડિંગમાં દરવાજા બંધ કરવામાં આવ્યા હતા। એ વખતે જે કાર્યકરો હતા, ધારાસભ્ય હતા, કોંગ્રેસના આગેવાનો હતા, તમામ સાથે રહીને ઘર્ષણ થયું હતું અને બીજી જે એક બેરિકેડ એટલે કે એક દરવાજો લેયર તોડીને બીજા લેયરમાં હતા ત્યારે લોખંડના દરવાજા બંધ કરવામાં હતા। તે વખતે ખૂબ જ બળનો પ્રયોગ થયો હતો। એક બાજુથી આ લોકો કાર્યકરો બળ વાપરતા હતા, બીજી બાજુ પોલીસ વાળા બળ વાપરતા, એમ લગભગ 10 મિનિટ સુધી જે કહેવાય કે મામલો ઠંડીમાં પણ ગરમાવલાવી દીધો હતો અને ખૂબ જ રજક અને અફરાતફરીના માહોલ વચ્ચે છેવટે કિરીટભાઈ પટેલ અંદર એન્ટર થવામાં સફળ થયા। એમની સાથે બીજા પણ 2-3 કાર્યકરો સફળ થયા હતા। ત્યારબાદ જે બીજી એક ઘટના એવી બની કે એક ભાઈ કોઈ સિવિલ ડ્રેસમાં હતા, કોઈને ખ્યાલ નહીં હોય અને એવો પણ બરાબર કરવા આવ્યા હતા ત્યારે અમને કોઈ અજાણી વ્યક્તિએ એક ફટાકો ઝીકી દીધો। એક ખૂબ જ મહત્વની ઘટના ઘટી હતી। અત્યારે હાલ જે કિરીટભાઈ પટેલને કોંગ્રેસના આગેવાનો ચેમ્બરની અંદર રામધૂન મચાઈને બેઠા છે તે જ્યાં સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં ના આવે અથવા તો કોઈ નિર્ણય લેવામાં ના આવે ત્યાંથી ઉભા થવાના નથી। આમ અત્યારે હાલ મામલો બિલકુલ કહી શકાય અપેક્ષિત હતો અને જે રીતે વાતાવરણ થયું છે એ જોતા ચોક્કસ કહી શકાય કે આ બનાવવાનું, કારણ કે ખાસ કરીને વાત કરવામાં આવે છે કે જ્યારે નવરાત્રીમાં એનએસયુ દ્વારા ગરબા રાખવામાં આવ્યા હતા ત્યારે શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે ખૂબ જ દબાણ કર્યું હતું કે થાય નહીં ગરબા, છતાં પણ કિરીટભાઈએ પોતાની બુદ્ધિથી આખો મામલો થાળે પાડીને ગરબા થવા દીધા। આમ સરકાર એક બાજુ જે રીતે વાઇબ્રન્ટની વાતો કરતી હતી અને બીજી બાજુ આવીના ધાર્મિક કાર્યક્રમો પ્રતિબંધ રાખે છે અને જે રીતે આ સરકાર દેશભાવ રાખી રહી છે એ જ્યારે ને જ્યારે એમના કાર્યક્રમો સત્તાધારી પક્ષના કાર્યક્રમ જે આપવામાં આવે છે પરમિશન અને વિરોધ પક્ષ જ્યારે પોતાના કાર્યક્રમ આપતા ત્યારે 100% વિઘ્નો નાખે છે અને પોલીસ બળ પોલીસને આગળ ઉતારવામાં આવે છે જે ખૂબ જ ટીકાપાત્ર છે। જી જલકેશ અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।